નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે દાહોદમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ, ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી. દાહોદમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર છવાઈ છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. તાપમાનનો પારો 15 ડિગ્રી પહોંચતા ઠંડીનું જોર વધ્યું છે. લોકો બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા, તો બીજી બાજુ નલિયામાં સિઝનનું સૌથી ઓછું તાપમાન પણ નોંધાઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં માણો નાઇટ સફારીની મજા. અમદાવાદના ગ્યાસપુરમાં કોર્પોરેશન દ્વારા 500 એકરમાં સફારી પાર્ક તૈયાર કરાશે. અંદાજિત આ જંગલ સફારીનું કામ 7 તબક્કામાં પૂરું થશે, જેનો ખર્ચ 250 કરોડનો છે. આ જંગલ સફારીમાં લોકો રાત્રે પણ રોકાણ કરી શકશે. પક્ષીઓ જોવા માટે 7 કિલોમીટરનો રૂટ હશે. પ્રકૃતિ અને પ્રાણીને જોવા માટે લોકોએ શહેરથી દૂર જવું નહીં પડે. દેશના વિવિધ વિસ્તારના પ્રાણીઓ સાથે વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવશે અને તેમને અનુકૂળ વાતાવરણ તૈયાર કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસે આરોપીઓને સુધરવાનો મોકો આપ્યો. હાલ રાજ્યમાં પોલીસ દ્વારા ગુનેગારો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને તેઓને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત પોલીસે છેલ્લે 1 વર્ષમાં પાસાની સજા કાપીને આવ્યા હોય તેવા આરોપીઓને સુધરવા માટેની એક તક આપવા માટે સુરત પોલીસ પટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા. સુરતના 33 પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓને લાવવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં પવનના સુસવાટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વલસાડમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૂરજના દર્શન થયા ન હતા. વહેલી સવારથી વરસાદી માહોલ સાથે ઠંડીની પણ શરૂઆત થઈ હતી. વહેલી સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠૂંઠવાયા હતા, તો કેટલાક લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ કપડાં પણ પહેર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અનેક સ્થળે માવઠું, ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત 9 તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડ, બાલાસિનોર, કપડવંજ, ચરોતરમાં પણ માવઠું પડ્યા હોવાના અહેવાલ છે. ઘઉં, મકાઈ, દિવેલા, ચણા, રાયડો તેમજ શાકભાજીમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તે રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે જણાવ્યું છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું છે કે ઘણી ફરિયાદો મળી હતી. રિક્ષા ચાલકો પેસેન્જરો પાસેથી ઘણા રૂપિયા લેતા હતા. આ માટે કોઈ સિસ્ટમ નથી. તેથી 1 જાન્યુઆરી 2025થી હવે મીટર વગરની રિક્ષાના ચાલકને દંડ થશે. મુસાફરને મીટરથી ભાડું નક્કી કરીને મુસાફરી કરાવી ફરજિયાત બનશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબ પરિવારનું 2,77,000 રૂપિયા આવ્યું છે લાઇટ બિલ. ભરૂચમાં DGVCL કંપનીની ગંભીર બેદરકારી જોવા મળી છે. વીજ કંપનીએ એક ગરીબ પરિવારને રૂપિયા 2,77,000નું વીજ બિલ આપવામાં આવ્યું છે. આ અંગે તેઓએ જણાવ્યું છે કે દર મહિને તેમને એવરેજ 5,000 જેટલું વીજ બિલ આવે છે. જોકે તેમણે આ બાબતે જવાબદાર વીજ કંપનીને જાણ કરી છે અને વીજ કંપનીએ પોતાની ભૂલ સ્વીકારીને નવું બિલ જનરેટ કરી આપવાની વાત પણ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લુખ્ખાઓની હવે ખેર નથી. સુરતમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સુરતમાં વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર શખ્સોને પોલીસે શિક્ષાત્મક સજા કરી છે. તેમજ પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું. જાહેર રસ્તા પર 5 આરોપીને જોક્કરની માફક ફેરવ્યા હતા. પાંડેસરામાં આરોપીઓએ વ્યક્તિ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેરમાં જ આવી જાઓ દારૂ લઈ લો. રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી હોય તે વાત નકારી શકાય તેમ નથી, કારણ કે અવારનવાર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે. ત્યારે કચ્છનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં આરોપી જાહેરમાં લોકોને દારૂ લેવા માટે બોલાવી રહ્યો છે અને કહે છે આવી જાઓ દારૂ લઈ લો. આ વિડીયો વાયરલ થતાં કચ્છ LCB એ મોસનીસા નામના આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે આગામી 24 કલાક ભારે માનવામાં આવે છે. રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે. તો ગાંધીનગર, પાટણ, મહેસાણામાં કમોસમી વરસાદની આગાહી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા બાદ શ્રીનગર જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થયો હતો, જેનાથી અનંતનાગમાં 2000થી વધારે વાહનો ફસાઈ ગયા હતા. શ્રીનગર લેહ હાઈવે અને મુગલ રોડ પણ બંધ થઈ ચૂક્યા હતા. શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી 5 ફ્લાઇટ રદ થઈ હતી. હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડો પર તાજી હિમવર્ષા અને નીચા મેદાની વિસ્તારમાં વરસાદના કારણે અટલ ટનલ રોહતાંગ સુધીના વાહનોની અવરજવર ફરીથી બંધ કરાઈ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘી ખાતા લોકો થઈ જાઓ સાવધાન, નહીં તો પસ્તાઈ જશો. કામરેજમાં પોલીસે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ લોકો અસલના નામે નકલી ઘીનો વેચલો કરતા હતા. પોલીસે કઠોરના માનસરોવર રેસિડેન્સી ફ્લેટમાંથી આ કારખાનું ઝડપ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને એક વ્યક્તિની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક સમયથી ઘી બનાવતો હતો અને તે દિશામાં હવે તપાસ આદરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.